ભાવનગરમાં સરદાર સન્માન સંકલ્પ સમિતિએ સરકાર સામે આક્ષેપો કરતું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. સમિતિએ સરકાર સામે આક્ષેપો કર્યા હતા કે સરકાર સરદાર પટેલ ઉપર બદલાના ભાવનાથી કામ કરી રહી છે. ભાવનગર શહેરમાં સરદાર અનામત સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમિતિએ સરકાર સામે આક્ષેપ કર્યા હતા કે સરકાર સરદાર પટેલ ઉપર બદલાના ભાવનાથી કામ કરી રહી છે. ભાવનગરમાં સરદાર સન્માન સંકલ્પ સમિતિએ લિખિત રજૂઆત કરી હતી કે મોદી સરકારે મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર પટેલમાંથી નરેન્દ્ર મોદી કર્યું અને હવે સરદાર પટેલના ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં મિલાવીને મિટાવવા માંગે છે. જય હિન્દ, જય ભારત, જય સરદાર. મારું નામ વિવેક જેઠવા છે અને ભાવનગર શહેર સરદાર પટેલ સન્માન સમિતિ આંદોલન છે એનો કન્વીનર છું. અને આજે અમારું આયોજન હતું સમગ્ર ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે આવેદન દેવાનું હતું. આવેદનનો હેતુ હતો સરદાર વલ્લભભાઈ પટેલ જે મોટેરા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે મોટેરા સ્ટેડિયમ, જે પટેલનું જે સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું, પરંતુ દેશની સરકારે એ સ્ટેડિયમનું નામ બદલી અને સરદાર વલ્લભભાઈ પટેલના નામની જગ્યાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. જેની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉમેરવામાં આવે અને ફરી એ જ સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ નામથી જાહેર કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જે માંગણીને લઈ અને આજે સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું. આ આવેદન ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ દેવામાં આવ્યું છે. કેમેરામેન રસુલભાઈ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.